આજે વિડીયોમાં જોશું આજની વરસાદની આગાહી, શ્રાવણ મહિનામાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી, સરદાર સરોવર ડેમની જળ સપાટી, બાંગ્લાદેશ હિંસા અને અન્ય મહત્વના સમાચાર. પણ તે પહેલા તમામ ન્યૂઝથી વાકેફ રહેવા વિડીયો અંત સુધી જોજો અને ચેનલ પર નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી. 2 દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ છે અને ગઈકાલે પણ સવારથી સાંજ સુધી વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં પણ અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે 6 ઓગસ્ટના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠા તથા નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ કચ્છ, મોરબી અને જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર અને પાટણ, મહેસાણા, અરવલ્લી અને મહીસાગર, દાહોદ, પંચમહાલ અને ખેડા, આણંદ, વડોદર અને છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ અને સુરત, તાપી અને ડાંગમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સરદાર સરોવર ડેમ 60% ભરાયો. ગુજરાતના કુલ 47 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ. ગુજરાતની સાથે સાથે ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 60%થી વધુ જળ સંગ્રહ નોંધાયો છે. સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના 61% જળ સંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 58% જેટલો જળ સંગ્રહ નોંધાયો છે. તેમ જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે. રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે 47 જળાશયો સંપૂર્ણ ભરાયેલા, જ્યારે 10 જળાશયો 90%થી 100% ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. રાજકોટમાં અટલ સરોવરમાં ધંધાર્થીઓ પાસે 30% શેરિંગ માંગવામાં આવતા વિવાદ. રાજકોટમાં નવા રિંગ રોડ 2 પર નિર્માણ કરવામાં આવેલ અટલ સરોવર શરૂ થયું ત્યારથી જ વિવાદમાં આવ્યું છે. ત્યારે અટલ સરોવરનું સંચાલન કરતી કયુબ કન્સ્ટ્રક્શન એજન્સીએ સત્તાની રૂએ 13 ધંધાર્થીઓને દુકાન ભાડાથી આપી હતી અને તેના કરાર કરાયા ન હતા. હાલ કંપની ભાડું નહીં પણ 30% શેરિંગ એટલે કે ભાગીદારી માંગતી હોવાના ધંધાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. મૌખિક કરાર કરી આ દુકાનો રૂપિયા 25 થી 35 હજારના અલગ અલગ માસિક ભાડે ફાળવવામાં આવી હતી. સાથે જ કહ્યું હતું કે સમય આવતા આપણે લેખિત ભાડા કરાર કરી લેશું. અંબાલાલ પટેલની આગાહી, કહ્યું શ્રાવણમાં થશે સાંબેલાધાર વરસાદ. શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે, જ્યારે અમુક જગ્યાએ તો હળવો વરસાદ વરસ્યો છે. ત્યારે લોકોને આશા છે કે શ્રાવણ માસમાં સર્વત્ર વરસાદ થશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે લોકોની આશા જીવંત રાખતી આગાહી કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સર્જાયું હોવાથી તેની લો પ્રેશર સિસ્ટમની અસર ગુજરાતમાં પશ્ચિમ મધ્ય ભાગો સહિત રાજસ્થાન તરફના વિસ્તારમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે. ભારત બાંગ્લાદેશ બોર્ડર પર હાઈ એલર્ટ. બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસાના પગલે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને જોતા એ ભારત બાંગ્લાદેશ સરહદ પર હાઈ એલર્ટ જાહેર કર્યું છે. બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બીએસએફના ડીજી પણ કોલકાતા પહોંચી ગયા છે. બાંગ્લાદેશમાં સ્થિતિ નિયંત્રણની બહાર છે. શેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપ્યું છે. સમગ્ર બાંગ્લાદેશ બોર્ડર પર 24 કલાક એલર્ટ છે. આ દેશમાં હવે સેના વચગાળાની સરકાર બનાવે તેવી શક્યતા છે. ભારત 400 ચાઇનીઝ કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ કરશે. ભારત સરકાર ફરી ચીનની કંપનીઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. કોર્પોરેટ અફેર્સ મંત્રાલય ટૂંક સમયમાં લગભગ 400 ચીની કંપનીઓ સામે કાર્યવાહી કરી શકે છે. મંત્રાલય પાસે માહિતી છે કે આ કંપનીઓ ઓનલાઈન જોબ અને ઓનલાઈન લોન સંબંધિત છેતરપિંડીમાં સામેલ છે. આ કંપનીઓએ 17 રાજ્યોમાં લોકોને નાણાકીય છેતરપિંડીનો શિકાર બનાવ્યા છે. ઈરાન ઇઝરાયેલ મહાયુદ્ધના એંધાણ. જ્યાં એક તરફ ઈરાને ઇઝરાયેલ પાસેથી બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે, તો બીજી તરફ ઇઝરાયેલે પણ કહ્યું છે કે તે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. એવી આશંકા છે કે ઈરાન અને હિઝબુલ્લા ઇઝરાયેલ પર હુમલો કરી શકે છે. આ ઉપરાંત હુમલાને રોકવા માટે ઇઝરાયેલ ઈરાન પર અગાઉથી હુમલો કરી શકે છે તેવી પણ માહિતી સામે આવી છે. ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ગમે ત્યારે યુદ્ધ થઈ શકે છે.
આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ. શિવભક્તો શ્રાવણ મહિનાની ખાસ રાહ જોતા હોય છે ત્યારે ગુજરાતી પંચાંગ અનુસાર આજથી શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. આ વખતે 5 સોમવાર આવશે. ખાસ તો એ છે કે આ વખતે શ્રાવણ મહિનો સોમવારથી જ શરૂ થયો છે. જે લોકો આખો શ્રાવણ ઉપવાસ ના કરી શકતા હોય તેઓ શ્રાવણીયા સોમવારનો ઉપવાસ રાખે છે. વધારે મહત્વની બાબત તો એ છે કે 2 સપ્ટેમ્બરના રોજ સોમવારના દિવસે જ શ્રાવણ પૂરો થઈ રહ્યો છે. નવસારીમાં મેઘતાંડવથી નદીઓ ગાંડીતુર બની. નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકામાં મેઘતાંડવ થયો છે. નવસારીની અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. બંને નદીઓના કાંઠાના વાંસદા, ચીખલી અને ગંડેવી તાલુકાના ગામડાઓમાં તેમજ બિલીમોરા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાયા છે. ઔરંગા નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે. ફૂલોના ભાવ વધવાથી આ વખતે શ્રાવણ માસમાં શિવજીની ભક્તિ કરવી પડશે મોંઘી. પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના મોંઘી થઈ છે. આ વખતે શ્રાવણ મહિનાની શરૂઆતમાં જ ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા છે. સામાન્ય દિવસોમાં જે ફૂલનો ભાવ 40 થી 50 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા હતા તેના ભાવ હાલ રૂપિયા 300 થી 400 પ્રતિ કિલોએ પહોંચ્યો છે. આ ઉપરાંત ગલગોટા જે 30 થી 40 રૂપિયા કિલોના ભાવે વેચાતા હતા તે અત્યારે 100 થી 120 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. વલસાડમાં પૂરની શક્યતાથી 1000 લોકોનું સ્થળાંતર. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં પડેલા વરસાદથી ઔરંગા નદીના પાણી શહેરના નીચાણવાળા વિસ્તારમાં ઘૂસ્યા હતા. સામે આવેલી માહિતી અનુસાર અલગ અલગ વિસ્તારના 1000 લોકોને સ્થળાંતરિત કરાયા છે. બરુડિયાવાડ, પારડી અને કાશ્મીર નગર વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 5 ઓગસ્ટે રેડ એલર્ટ જાહેર કરાતા સુરક્ષાના પગલે શાળાઓ, કોલેજો અને ITI બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ગુજરાતનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે. ગુજરાતમાં આવેલા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના તાલુકા અને જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાજ્ય માટે મેડલ મશીનની ભૂમિકા ભજવવા સજ્જ બની રહ્યા છે. એવામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા કક્ષાના 13 અને તાલુકા કક્ષાના 22 મળીને કુલ 35 નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દ્વારા રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવીને સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમને વેગ આપવામાં આવશે. AMTSની ધાર્મિક પ્રવાસ સેવા શરૂ. પવિત્ર શ્રાવણ મહિનાને લઈને AMTSની ધાર્મિક સેવા માત્ર ₹75માં 7 થી 8 મંદિરોમાં દર્શન કરાવશે. છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી શ્રાવણ માસમાં સામાન્ય દરથી બસ સેવા ચલાવાઈ રહી છે. આ વખતે પણ ધાર્મિક મહિનામાં બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે એક બસમાં 40 લોકોને 9 કલાક માટે બસ પૂરી પડાશે, જેનું ₹3000 ભાડું રહેશે. આમ વ્યક્તિ દીઠ ₹75 ભરવાના રહેશે. બાંગ્લાદેશના PM શેખ હસીનાએ રાજીનામું આપ્યું. બાંગ્લાદેશમાં ભારે હોબાળા વચ્ચે શેખ હસીનાએ PM પદ પરથી રાજીનામું આપી દીધું છે. જો કે તેમના રાજીનામાની હજી પુષ્ટિ થઈ નથી. મળતી માહિતી પ્રમાણે તેઓએ પોતાનું ઢાકાનું ઘર છોડી દીધું છે અને ભારત આવવા નીકળી ગયા છે. પ્રદર્શનકારીઓ PMના આવાસમાં ઘૂસી ગયા હતા. સેનાએ ત્યાંનો વહીવટ સંભાળી લીધો હોવાના સમાચાર છે. સેના ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. CM ભૂપેન્દ્ર પટેલે આંગણવાડીમાં રોપા વાવ્યા. CM ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સેક્ટર 3ની આંગણવાડી ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત રોપાનું વાવેતર કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન CMએ અભિયાનનો પ્રારંભ કરાવતા 53,000 આંગણવાડીમાં અંદાજિત 3.25 લાખ રોપાનું વાવેતર અને જતન કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિભાગના મંત્રી પણ અહીં હાજર રહ્યા હતા. હીરાના મોટા કારખાનાઓમાં 10 દિવસનું વેકેશન. પ્રથમવાર સુરત હીરા ઉદ્યોગના ઇતિહાસમાં રજા જાહેર કરવામાં આવી છે. ઓગસ્ટમાં 10 દિવસના વેકેશનની જાહેરાત કરાઈ છે. કંપનીઓનું કહેવું છે કે રત્નકલાકારોને લાંબો સમય કામ મળે તે માટે વચ્ચે રજા રાખવામાં આવે છે. છેલ્લા 3 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી છે. ખાસ કરીને રશિયા, યુક્રેન અને ઇઝરાયેલ હમાસ યુદ્ધની સ્થિતિને કારણે અમેરિકા સહિતના દેશોએ મંદીનો માર સહન કરવો પડી રહ્યો છે.
થોડી જ મિનિટોમાં 10 લાખ કરોડ સ્વાહા. સોમવારે ભારતીય શેર બજારમાં કડાકો થયો છે. આ ભારે ઘટાડા વચ્ચે થોડી જ મિનિટોમાં રોકાણકારોને લગભગ 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. ગત શુક્રવારે માર્કેટ કડાકાને કારણે રોકાણકારોને લગભગ 4 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. તો આજે સોમવારે થોડી જ મિનિટોમાં રોકાણકારોને મોટું નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 10.24 લાખ કરોડ ઘટીને 426.92 લાખ કરોડ થયું છે. બાંગ્લાદેશમાં હિન્દુઓના મંદિરો અને ઘરોની તોડફોડ. બાંગ્લાદેશમાં PM શેખ હસીનાના રાજીનામાની માંગને લઈને હોબાળો થઈ રહ્યો છે. અથડામણમાં અત્યાર સુધીમાં 100 લોકોના મોત થયા છે. વિરોધીઓ હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ઇસ્કોન અને કાલી મંદિરો સહિત હિન્દુઓના ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. હંગામો જોઈને શ્રદ્ધાળુઓએ આશ્રય લેવાની ફરજ પડી હતી. હિન્દુઓના મંદિરો અને ઘરોની તોડફોડ થઈ હતી. મહત્વનું છે કે PM હસીના શેખે રાજીનામું આપી દીધું છે.